So friend, now we are back to our chapter 4, and last time we have discussed the force on current carrying wire. That kind of theory we have explained here, how much force is applied between two parallel wires. We also concluded the equation. We also discussed the force on current carrying wire. The equation was given by the ampere, okay, which is F is equal to IL cross B. If you have small length element, then you can also write the small force dF is equal to IDL cross B, okay, small length element, and so the force is small. That is also a considerable equation. So this we would consider an IMP theory, the force between two current carrying wires, okay. And after a enough discussion, we derived an equation F1 or F2, whatever. The both forces are same because here F2 is equal to minus mu naught I1 I2 L by 2 pi y j caret, and F1 is equal to mu naught I1 I2 L by 2 pi y j caret. Both forces have same magnitude, both forces have same magnitude but opposite direction. So F1 is equal to minus F2. That also proves third law of motion. તો અહીંયા આગળના બંને જે ફોર્સના ઇક્વેશન છે એનું મેગ્નિટ્યુડ સેમ છે, પણ એકનો ફોર્સ ઉપરની બાજુ હોય તો બીજાનો નીચેની બાજુ, અને એનું મેગ્નિટ્યુડ કેટલું થાય તો જસ્ટ વેલ્યુ લખવી હોય તો mu naught I1 I2 L by 2 pi y. સો આ જે ડિસ્કશન છે એમાં પહેલા તો આપણે કેટલીક વસ્તુ છે ક્લિયર કરીને આગળ જઈએ. ફર્સ્ટ કે મેગ્નિટ્યુડ કેટલું થાય when current passes through two parallel wire. So mu naught I1 I2 L by 2 pi y or 2 pi r, whatever, okay. R is equal to y, मतलब डिस्टन्स બંને વચ્ચેનું મૂકવાનું છે that's why. ક્લિયર? ઓકે. હવે માની લો કે તમને એમ કહેવામાં આવે કે ફોર્સ પર યુનિટ લેન્થ, એમ કહેવામાં આવે કે ફોર્સ પર યુનિટ લેન્થ, એવું કહેવામાં આવે લેન્થ. તો તમારે શું કરવાનું છે, L ઇઝ ઇક્વલ ટુ 1, L ઇઝ ઇક્વલ ટુ 1 મીટર લેવાનું, અને ઇક્વેશન જે આપણું છે ફોર્સ પર યુનિટ લેન્થ એ mu naught I1 I2 બાય 2 pi r આવું થઈ જશે, because L is equal to 1. So sometimes such force per unit length is given in many MCQs, so far I recall. તો એમાં તમારે L લખવાનું ના આવે, L છે 1 થઈ જશે, ઓકે. બીજા આના અંદર MCQ જે છે કયા ટાઈપના હોય છે તો એમાં કેટલીક વસ્તુ છે ને એવું જરા તમને એક્ઝામ્પલ તરીકે કહીને રાખું. ચલો માની લો કે આ રિંગ છે અને રિંગમાં ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કરંટ પાસ થાય છે. સો જ્યારે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કરંટ પાસ થાય છે તો આ જે રિંગ છે વિલ ઇટ, ઓપ્શન એ, એક્સપાન્ડ, એનું એક્સપાન્શન થશે મતલબ રિંગનું, કે વિલ ઇટ કોન્ટ્રેક્ટ, એનું કોન્ટ્રેક્શન થશે, કે મૂવ અલોંગ એક્સ એક્સિસ બાજુ જશે, કે મૂવ એલોંગ વાય એક્સિસ. ચલો આવા ઓપ્શન આપેલા છે કે ભાઈ તમારી રિંગમાંથી કરંટ પાસ થાય છે તો એ છે એ રિંગનું શું થશે, મતલબ કે એનું એક્સપાન્શન થશે, કોન્ટ્રેક્શન થશે, તો શું થશે. ચલો તો આવા એમસીક્યુમાં શું થશે, તો આ ટાઈપનો એમસીક્યુ છે એમાં શું થશે કે અહીંયા આગળનો તમે એક નાનો એલિમેન્ટ લો, નાનો એક કરંટ એલિમેન્ટ લો, તો એમાં કરંટ આ ડિરેક્શનમાં ફ્લો થાય છે, એની એક્ઝેક્ટલી ઓપોઝિટમાં આ બાજુનો જે એલિમેન્ટ છે, આ બાજુનો એલિમેન્ટ એ ઓપોઝિટ ડિરેક્શનમાં છે. તો બંને વાયર જ્યારે ઓપોઝિટ ડિરેક્શનમાં કરંટ ફ્લો કરતા હોય, બંને વાયર જ્યારે ઓપોઝિટ ડિરેક્શનમાં કરંટ ફ્લો કરતા હોય તો એમના ઉપર કેવું ફોર્સ લાગે, તો તમે કહેશો રિપલ્સિવ, ઓકે. તો આ બંને ઉપર રિપલ્સિવ ફોર્સ લાગે. હવે એનો મિનિંગ એવો થયો કે every time you consider a small length element like here, again a small element,
તો એની સામે અહીંયા પણ એક સ્મોલ એલિમેન્ટ હશે, બંનેને અહીંયા રિપલ્સિવ ફોર્સ લાગશે. તો જેટલા પણ નાના નાના તમે એલિમેન્ટ લો અહીંયા કન્સિડર કરો, એના સામસામેના ઓપોઝિટ જે એલિમેન્ટ છે એકબીજા ઉપર રિપલ્સિવ ફોર્સ લગાડશે, એન્ડ ધેટ વાય ધ રિંગ વિલ આન્સર, ધ રિંગ વિલ expand. Clear? Okay, here is a new MCQ. Suppose a current is passing through a helical coil or a spring. ચલો આમાંથી આ રીતે કરંટ પાસ થાય છે, સ્પ્રિંગમાંથી એક જ ડિરેક્શનમાં કરંટ પાસ થાય છે. તો સેમ ઓપ્શન તમને આપેલા હોય તો તમે શું લખો, અથવા તો આને અંદર ઓપ્શન આપેલા હોય તો તમને એવું કહેવામાં આવે કે ભાઈ અહીંયા આગળ જે સ્પ્રિંગ છે એનું એક્સપાન્શન થશે કે કોન્ટ્રાક્શન થશે, મતલબ સ્પ્રિંગ છે એ આ રીતે વાઇડર બનશે, સ્ટ્રેચ થશે કે કોન્ટ્રેક્ટ થશે, એનો તમારે આન્સર આપવો છે. તો શું થશે આમાં? ચલો, તો આની અંદર શું થશે, વેન કરંટ ફ્લોઝ ઇન એવરી ટર્ન, માની લો કે અહીંયા આગળ કરંટ ફ્લો થાય છે, તો અહીંયા આ ડિરેક્શનમાંથી કરંટ એન્ટર થયો અને ફરીને આ ડિરેક્શનમાં જાય છે, રાઈટ. નીચેના અલગ ટર્નમાં આવે, ફરીથી સેમ ટર્ન છે કે આ ડિરેક્શનમાં આવે છે આ રીતે. ઓકે, તો તમે આ જે છે ને એ ટર્નને વિચારો કે આ રીતે છે, એમાં આ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય છે. એની નીચેનો આ જે બીજો ટર્ન છે ને અહીંયા આગળ, એમાં પણ સેમ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય. એને નીચેનો દરેક ટર્નમાં સેમ ડિરેક્શનમાં આ રીતે કરંટ ફ્લો થાય. ઓકે, અહીંયા આગળ ફરીને પાછું આવે નો ડાઉટ, પણ દરેક ટર્ન છે આ રીતે પેરેલલ રિંગ્સ કહેવાય. તો સેમ ડિરેક્શનમાં કરંટ ફ્લો થતો હોય તો કેવું ફોર્સ લાગે? એટ્રેક્ટિવ ફોર્સ લાગે. ધેટ્સ વાય આનું શું થશે, આ સ્પ્રિંગ છે દબાશે. ઓકે, તો એનું શું થશે? કોન્ટ્રેક્શન. ઓકે, કોન્ટ્રેક્શન થશે, મતલબ સ્પ્રિંગ છે દબાશે. તો આ છે એ એક ટાઈપનો એક્સપેરિમેન્ટ છે, આપણી બુકમાં એ મીડિયા આપેલું હોય. હિયર in our book page number 156. Okay, so on page number 156 it is given that it's called Roget's spiral for attraction between parallel currents. So to prove that when current flows in same direction through two parallel wire, the wire attracts each other. આને પ્રૂવ કરવા માટે રોજેટ નામનો જે ઇન્વેન્ટર હતા એમને એક સ્પાઇરલ અહીંયા બનાવેલું છે. તો એ જે સ્પાઇરલ છે એમાં એમને શું કરેલું, તો અહીંયા આગળ એક કન્ટેનરમાં મર્ક્યુરી જે છે, મર્ક્યુરી, ઓકે, એને અહીંયા આગળ ફિલ કરેલું છે, મૂકેલું છે કન્ટેનરમાં. અને અહીંયા આગળ સ્ટ્રેન્ડ જે છે ત્યાંથી એક હેલિકલ સ્પ્રિંગ છે એને આ રીતે મૂકેલી છે. ઓકે, હવે જે બેટરી છે એ બેટરીને અહીંયા સ્પ્રિંગ સાથે કનેક્ટ કરો અને બીજો નેગેટિવ ટર્મિનલ છે એને અહીંયા મર્ક્યુરીમાં તમે ડીપ કરો. ઓકે, સો ઇન ડુઈંગ સો કરંટ વિલ ફ્લો ઇન ધીસ ડિરેક્શન થ્રુ ધ હેલિકલ વાયર થ્રુ ધ મર્ક્યુરી એન્ડ હિયર. તો મર્ક્યુરી છે એ કંડક્ટિવ છે, સો કરંટ છે એ આપણી સ્પ્રિંગમાંથી પાસ થઈને મર્ક્યુરીથી અહીંયાથી આપણી નેગેટિવ ટર્મિનલમાં આવશે. સો when current passes through this helical wire, the wires attracts just like I explained here. એમને એટ્રેક્શન થશે અને સ્પ્રિંગ છે એ આ રીતે કોન્ટ્રેક્ટ થશે. સ્પ્રિંગ છે કોન્ટ્રેક્ટ થશે એટલે અહીંયાથી એનો કોન્ટેક્ટ છે રિમૂવ થઈ જશે, અહીંયાથી કોન્ટેક્ટ રિમૂવ થશે. તો એ મર્ક્યુરીમાંથી જે એનો પોઈન્ટ મર્ક્યુરીમાં ડીપ કરેલો છે આ રીતે આમ બહાર નીકળી જશે, તો પછી કરંટ ફ્લો નહીં થાય. કરંટ ફ્લો નહીં થાય તો સ્પ્રિંગ એની ઇનિશિયલ સિચ્યુએશનમાં પાછી આવશે એટલે ફરીથી એક્સપાન્ડ થશે, એટલે પાછું અહીંયા કોન્ટેક્ટમાં આવશે એટલે પાછો કરંટ ફ્લો થશે. એન્ડ અગેન કરંટ ફ્લોઝ એન્ડ મેક સ્પ્રિંગ કોન્ટ્રેક્ટ, તો સ્પ્રિંગ પાછી કોન્ટ્રેક્ટ થશે, કરંટ ફ્લો બંધ થઈ જશે, પાછું એક્સપાન્ડ થશે. તો એ રીતે એનું ઓસિલેશન ચાલુ કરશે. એન્ડ ઇઝીલી યુ કેન ફાઇન્ડ ધેટ two current carrying wire attracts when current flows in same direction. So this is called Roget's spiral. Okay, chalo, next thing is
here is you are given wire PQR, okay, and the current flows as shown in figure. So here we are given three wires PQR and current of magnitude I flows through three wires. So what is the force on wire Q? In which direction the force of wire Q will be experienced? તો Q પર ફોર્સ છે કઈ ડિરેક્શનમાં લાગશે? રિઝલ્ટન્ટ ફોર્સ, ટોટલ ફોર્સ એ રાઈટ સાઈડ લાગશે કે લેફ્ટ સાઈડ લાગશે? આ રીતના ઓપ્શનમાંથી આપણે ચૂઝ કરવાનું છે. તો આપણે ફોર્સ કોના ઉપર ફાઇન્ડ કરવો છે? Q ઉપર. ઓકે, તો આ બંને જે વાયર છે એને બંનેને કન્સિડર કરો તો આ બંને જે વાયર છે દે હેવ ઓપોઝિટ ડિરેક્શન ઓફ કરંટ. તો મતલબ બંને એકબીજાનું રિપલ્શન કરશે. તો ફોર્સ એમને આ રીતે લાગશે બંને વાયર. આ જે બંને વાયર છે એમાં કરંટ સેમ ડિરેક્શનમાં છે તો એ બંને વચ્ચે એટ્રેક્શન લાગશે. એ બંને વચ્ચે એટ્રેક્શન લાગે મતલબ બંને સામ સામે આ રીતે ફોર્સ થાય. તો રિઝલ્ટન્ટ ફોર્સ આનો જે છે કઈ બાજુ લાગે? આ ડિરેક્શનમાં લાગે. એટલે કઈ સાઈડમાં લાગે? રાઈટ સાઈડમાં લાગે. આ ટાઈપનું એમસીક્યુ છે એ પણ થાય. ઓકે, અને લાસ્ટમાં વસ્તુ તમને કહી દઉં, હાઉ the unit of current is decided to be ampere. ચલો હવે આપણો જે લોંગ વેટેડ ક્વેશ્ચન હતો, why the unit for the current is ampere. You can simply assume the unit for force is Newton because Newton has contributed more than any other scientist in the history. That's why the unit for the force is named after Newton. Similarly, Coulomb, the unit for the charge, it is Coulomb. So why it is Coulomb? Then you can simply answer that's because Coulomb has contributed in the electrostatics. So mostly these scientists have contributed in the relevant field and that's why the units are named after them. But why the unit of the current is named after Andre Marie Ampere? Why the unit for the current is ampere? So તમે જ્યારે 11th સ્ટાન્ડર્ડમાં આવ્યા એટલે તમને એક આપણે બેઝિક વસ્તુમાં જોયું સ્ટાન્ડર્ડ યુનિટ્સ 7 યુનિટ્સ હતા, લાઈક મીટર, કિલોગ્રામ, સેકન્ડ, કરંટ માટે એમ્પિયર એન્ડ સો ઓન, ટેમ્પરેચર માટે કેલ્વિન, મોલ, કેન્ડેલા વગેરે. તો આ જે 7 જે એના યુનિટ્સ હતા એ યુનિટ્સ કઈ રીતે ડિસાઇડ થયા? એક યુનિટ કઈ રીતે ડિસાઇડ થયા મતલબ વેન ઇટ ઇઝ કોલ્ડ 1 મીટર, વેન ઇટ ઇઝ કોલ્ડ 1 કિલોગ્રામ, વેન ઇટ ઇઝ કોલ્ડ 1 સેકન્ડ. So in such way when it is called 1 ampere, તો ઇન્ટરનેશનલ જે આપણું ઓર્ગેનાઇઝેશન છે SI યુનિટ જે બનાવે છે એ ઓર્ગેનાઇઝેશને નક્કી કરેલું છે કે 1 એમ્પિયર છે એ ક્યારે કહેવો. ઓકે, તો અહીંયા આગળ હું તમને સમજાવું છું કે when it is called 1 ampere current, તો આપણું જે ફોર્સનું ઇક્વેશન છે, the equation of the force actually given by the ampere which is F is equal to mu naught I1 I2 L by 2 pi r. Okay, we are going to use this equation. Suppose the length is equal to 1 meter. માની લો કે બે વાયર છે એમની લેન્થ 1 મીટર છે, એમના વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ 1 મીટર છે. ઓકે, અને એમની અંદરથી સેમ અમાઉન્ટનો કરંટ પાસ થાય છે I1 I2 is equal to say I. ઓકે, તો અને એ માની લો કે 1 એમ્પિયરનો કરંટ ફ્લો થાય છે, બંનેમાંથી સેમ અમાઉન્ટનો 1 એમ્પિયરનો કરંટ ફ્લો થાય છે. તો ઉપર ફોર્સની વેલ્યુ કેટલી થશે? સો મ્યુ નોટની વેલ્યુ છે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. ઓકે, I1 I2 1 એમ્પિયર ઇન્ટુ 1 એમ્પિયર, the length of the wire 1 ampere by 2 pi r is equal to 1 meter. चलो यहाँ 1 ampere 1 ampere 1 meter and here is also 1 meter, so that makes pi cancel and 4 divided by 2 into 10⁻⁷ Newton.
per meter actually, because the length is unit. So 2 into 10 is to minus 7 Newton per meter. So now we can arrange such thing. Suppose there are two long, infinitely long wires placed parallel to each other. They are parallel to each other. Okay. Distance between them is 1 meter. Okay. The length of the wire, both the wire, is say 1 meter. They are in vacuum. Okay. Then the current flows in the same direction, and the force, the magnitude of force is say 2 into 10 raised to minus 7 Newton. Then the current must be of 1 ampere. So here, how can you define what is called 1 ampere? તો અહીંયા આગળ 1 એમ્પિયર કરંટ ક્યારે કહેવાય એની આપણે એક ડેફિનેશન આ રીતે આપી શકીએ. ઓકે, કઈ રીતે આપણે અહીંયા આગળ ડેફિનેશન આપી શકીએ? તો મેં અહીંયા તમને સમજાવ્યું એ પ્રમાણે આપણે કહી શકીએ when the magnetic force acting per unit length into infinitely long wires placed parallel to each other at a distance of 1 meter in a vacuum carrying identical current is 2 into 10 raised to minus 7 Newton. What the amount of the force will be? 2 into 10 raised to minus 7 Newton. Then the current passing through each wire is called 1 ampere. So it is simply, when it is called 1 ampere, then you can simply answer. There will be two wires. They should be parallel. They should be placed in vacuum. The length should be 1 meter. The distance between them should be 1 meter. And when this identical current flows and the force becomes 2 into 10 raised to minus 7 Newton, then the current must be 1 ampere. Okay. So here I can write the whole definition like this. Okay. So you can later find it. When the magnetic force acting per unit length, or you can say per meter length, unit length in two infinitely long wires, per unit length into infinitely long wires placed parallel to each other. That is also important. Parallel to each other at a distance of 1 meter in which medium? In vacuum. અને પછી કરંટ વિશે લખવાનું છે. તો in vacuum carrying identical current, same amount છે એવી identical current છે. Identical current is, the force is 2 into how much? 10 raised to minus 7 Newton. The current passing through each wire is 1 ampere. Okay, so the international organization has decided when it is called 1 ampere, then this would be the exact definition of current when it is called 1 ampere. Though it is not much important, but I have to tell you about why it is called, why the unit for the current is 1 ampere.
So I have explained you here using the Ampere's force formula, few MCQs, how to solve them, how the unit is defined, and also આ ટાઈપના MCQ હોય તો પણ તમારે એ રીતે કરવાનું છે. માની લો, ચલો, this is a current carrying wire. This is a current carrying wire. Okay, current, the amount of current is I, and magnetic field is perpendicular going inside the plane. मतलब magnetic field અંદર એન્ટર થાય છે ડિરેક્શનમાં છે, અને આ બાજુનો જે એન્ડ એ અને આ બાજુનો જે એન્ડ બી છે એનું ડિસ્ટન્સ માની લો કે 2 મીટર છે. ઓકે, આનું ડિસ્ટન્સ તમને આપેલું નથી કોઈ, કારણ કે આ છે રેન્ડમ શેપ છે. હવે આના ઉપર ફોર્સ કેટલો લાગે એવું કંઈ હોય તો પણ તમારે જે ઇક્વેશન છે મેં આગળ તમને કહ્યું ને કે ભાઈ ડીએફ સ્મોલ અમાઉન્ટમાં ગણવું હોય તો ડીએફ ઇઝ ઇક્વલ ટુ આઈ ડીએલ ક્રોસ બી. ઓકે, આ રીતે તમે ગણવા જાઓ તો એફ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફોર્સ, આખા વાયર ઉપર ટોટલ ફોર્સ. માની લો કે તમે સ્મોલ લેન્થ એલિમેન્ટ લો ડીએલ, તો એના ઉપરનું સ્મોલ લેન્થ એલિમેન્ટનું ફોર્સ છે એ આ રીતે કેલ્ક્યુલેટ થાય. બટ આખા વાયર ઉપર ફોર્સ કેટલું લાગે એ ગણવું હોય તો આ જે છે એનું ઇન્ટિગ્રેશન આમ તો કરવું પડે, એટલે આઈ ઇન્ટિગ્રેશન ડીએલ ક્રોસ બી આવું કરવું પડે ને આમ તો, કારણ કે આખી લેન્થ ઉપર તમારે ઇન્ટિગ્રેશન લેવાનું છે. અને આનું ઇન્ટિગ્રેશન લો તો ઓલવેઝ એ ટુ બી, ઇનિશિયલ ટુ ફાઇનલ પોઈન્ટ એવું જ લખવાનું થાય, એ ટુ બી. તો અહીંયા આગળ ટોટલ લેન્થ કેટલી લખવાની થાય, આઈ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. ઓકે, ક્રોસ બી, આનો જે પણ યુનિટ આવતો હોય તમારે મૂકવાનો. ઓકે, તો ટૂંકમાં અહીંયા હું તમને એક્સપ્લેન એ કરવા માંગુ છું કે કોઈ પણ અનનોન શેપ આપેલો હોય તો યુ હેવ ટુ consider a distance between two ends only. તો મતલબ તમારે આ ડિસ્ટન્સ નથી જોવાનું, આ બંને વચ્ચેનું કેટલું ડિસ્ટન્સ છે એ અહીંયા આગળ મૂકી દેવાનું છે. ધેટ્સ ધ કન્ક્લુઝન. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આઈ કેન અઝ્યુમ ધેટ. તો અહીંયા આગળ તમારે જે સ્ટ્રેટ ડિસ્ટન્સ છે ને જ મૂકવાનું હોય, અને આમાં નહીં, એકચ્યુઅલી અહીંયા તો આપણો એક અહીંયા આગળ ચાન્સ છે તે મેં તમને કહ્યું છે. બાકી મોસ્ટલી તમારે જ્યારે પણ ઇન્ટિગ્રેશન વેક્ટરમાં ભણી ગયેલા છે. સો અહીંયા આગળ આપણે જે એમ્પિયર છે એની ડિસ્કશન કરી. હવે આપણે આગળ જઈએ, બરાબર? તો the next theory is, it is IMP theory. IMP theory, and it is also the theory according to our NCERT book. This is the first theory. Okay, here actually I have to tell you something. In our NCERT book, our story of the chapter start right from the Ørsted observation and then Lorentz force. Okay, magnetic field and Lorentz force here. Okay, so and then the later discussions is carried out. તો અહીંયા આગળ શું છે કે આપણી જે બુકમાં જે છે એમાં ડિસ્કશન અહીંયાથી સ્ટાર્ટ કરેલી છે. જ્યારે આપણે શું કર્યું, આપણે જરા ઓપોઝિટ ડિરેક્શનમાં ગયા છે. ઓપોઝિટ એટલે જરા કન્વિનિયન્ટ ડિરેક્શનમાં એવી રીતે ગયા છે કે આપણે જે છે ફર્સ્ટ ઓફ ઓલ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કઈ રીતે પ્રોડ્યુસ થાય, how to calculate magnetic field using Biot-Savart law and then Ampere's law. So first thing we did is that we learned total magnetic field, their origin, how they are produced, how current carrying wire produces magnetic field. Just after that we learned the force acting on two wires. Okay, how much amount of the force will be between two wires એ આપણે જોયું છે. અને હવે આપણે જોવાના છીએ જે આઈએમપી થિયરી આપણી છે, મોસ્ટ આઈએમપી. ઓકે, તો એ છે મેગ્નેટિક ફોર્સ ઓન એ મૂવિંગ ચાર્જ ઇન મેગ્નેટિક ફિલ્ડ. Okay,
So now we are actually maybe later, but we are going to discuss about the force. Same as previous, we are going to discuss a magnetic force, but not on current carrying wire, but particularly on a moving charge. Okay, so when charge moves in a magnetic field, does it experience any force? Is force exerted on charge? Yes. Okay, here I am showing you kind of animation, then we will continue our discussion. So this is a magnetic field. You can see this is a north pole and here is south pole. So practically the magnetic field is from north to south. So here is the direction from of the B, okay, towards this direction. And this is an electron having a negative charge which enters perpendicularly to the magnetic field. Means this is the direction of velocity, how it enters in a magnetic field. Can you imagine what is going on here? So this is the direction of B, this is the direction of B, and when the electron enters in magnetic field, it experiences certain amount of force in very circular path, which is given by QV cross B. We are going to learn that later. And due to that force, it performs a rotary motion, circular motion. Okay, so whenever electron enters perpendicular to the magnetic field, I say perpendicular to the magnetic field, it performs circular motion due to that force. But when electron enters with any angle, कोई एंगल थी एंटर થાય, परपेंडिकुलर एंटर ના થાય, માન લો કે અહીંયા કોઈ એંગલ થી એન્ટર થયો, ઓકે, તો સર્ક્યુલર મોશન તો રહેશે, પણ સાથે સાથે એ લિનિયર મોશન પણ રહેશે. That will make some kind of helical motion like this. Like this. So here also a circular motion and helical motion, both are together. So this is exactly an effect. This is exactly an effect of magnetic force in a magnetic field. So actually we are not going to be fast very much. This is enough for today, I think. તો હવે આના પછીનો જે વિડિયો છે એમાં આપણે આ થિયરી ચાલુ કરીશું, કારણ કે હું અહીંયા કન્ટિન્યુ કરું તો ઇટ વિલ ટેક એન અવર ઓર સો. ઓકે, સો અહીંયાની થિયરી ઇમ્પોર્ટન્ટ છે તો એને નેક્સ્ટ વિડિયોમાં અલગથી હું મૂકીશ. ચલો, તો થેન્ક યુ. તો તમને ખબર છે આપણી નેક્સ્ટ થિયરી આપણે ક્યાંથી ચાલુ કરવાના છીએ? મેગ્નેટિક ફોર્સ ઓન મૂવિંગ ચાર્જ ઇન મેગ્નેટિક